આમોદની દાદર નદીની સપાટી 24 કલાકથી સ્થિર હોય તેવું દેખાઈ રહ્યું છે। સતત બીજા દિવસે પણ આમોદ દાદર નદીની સપાટી 102.5 જોવાઈ રહી છે, જે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। આજરોજ સાંજના 7 વાગ્યા સુધી પણ 102.5 પર સપાટી છે, જે ભયજનક સપાટી ઉપર વહી રહી છે। ઉપરવાસમાં વરસેલા સામેલાધાર વરસાદના પગલે સમગ્ર રાજ્યમાં પાણી થઈ ગયું છે, જેને કારણે તમામ નદીઓ ઉફાન પર ઉઠી આવી છે। વડોદરાના વિશ્વામિત્રી નદીના પાણી આમોદની દાદર નદીમાં આવતા હોય છે, જેને લઈને આજરોજ સાંજે 7 કલાકે પણ આમોદ નજીકથી પસાર થતી દાદર નદી ભયજનક સપાટી ઉપર વહેતી જોવા મળી હતી, જેથી 24 કલાકથી 102.5 થી લઈને 102.20 સુધીની સપાટી પર વહેતી જોવા મળી છે, જ્યારે ભયજનક સપાટી 102 કહેવાય છે। જ્યારે દાદર નદીથી અસર થતા 7 જેટલા ગામોમાં જેવા કે પુરસા, કાકડિયા, જૂના વાડિયા, નવા વાડિયા, જૂના દાદાપુર, જૂના કોબલા, વાસણા, રાણીપુરા ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે। નદીની સપાટી એક બાજુ સ્થિર છે, જ્યારે બીજી બાજુ પાણીનો પ્રવાહ જે ખેતરોમાં વધી રહ્યો છે, જેને લઈને વહીવટીતંત્ર પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના પગલે બચાવ કામગીરીને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। જ્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ આમોદ ખાતે દોડી આવ્યા હતા, જ્યારે દાદર નદીમાં પાણીની સ્થિતિ ભયજનક સપાટી ઉપર હોય, જેના કારણે આમોદ પોલીસ પણ પોતાની ફરજમાં આવતી કામગીરીમાં ખડેપગે જોવા મળી હતી। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ।